ડભોઈ તાલુકાના સાઠોદ પિસોઈ રોડ ઉપર ચૂનો ભરેલ ટ્રેલર આજે સવારે એકાએક પલટી મારી ગયું હતું, જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ રોડ પર ભરાયેલા પાણીમાં ચૂનો ભળતા ધુમાડાના ગોટેગોટા થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। આજરોજ રાજસ્થાનના જોધપુરથી ચૂનો ભરી પિસાઈમાં બ્લોક બનાવતી કંપનીમાં ટ્રેલર જઈ રહ્યું હતું, ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ પિસાઈ રોડ ઉપર ટ્રેલર અચાનક પલટી મારી ગયું હતું। પરિણામે રોડ ઉપર નર્મદા કેનાલમાં ભરાયેલા પાણીના ચૂનો ભળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। ચૂનો ભરેલી ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું। નર્મદા નિગમની બેદરકારીના કારણે સાઠોદ પિસાઈ રોડ ઉપર નર્મદા કેનાલનું પાણી કાયમ માટે ભરાયેલું જોવા મળે છે। ટ્રેલર પલટી જતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રેલરમાંથી ચૂનો ખાલી કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જોકે આ ઘટનામાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો।